हेलो दोस्तों, हमारा व्लॉग में तमाરું स्वागत છે। તો આજે અમે જઈએ છીએ વિડીયો શૂટ કરવા માટે પેલા ગજાભાઈનું ને એક પકાભાઈનું। તો અમારી જોડે ફૂલ ટીમ છે, સિદ્ધુભાઈ પણ આવે છે। તો જોઈએ આગળ જઈને, ચાલો બતાવે કેવી। તો હાલો દોસ્તો, આવી જ જશે અમારા ખેતર। તો અમારા ખેતરમાં છાપડી છે, જોઈ શકો છો। અંદર ગાય માતા પણ છે, એ અહીંયા જ રહે છે ને આ અમારું ખેતર છે। તો ગાય માતા માટે બી ઘાસ છે ને આ પેલા આગળ જાય છે બે ગાય માતા, એક આ વાસીરો છે ને આ પણ ગાય માતા છે। તો રેનિસ આવે છે, સિદ્ધુભાઈ આવે છે। તો મિત્રો અમે ચાલ્યા આજે વિડીયો શૂટ કરવા માટે, તો લાઈક કરજો, કમેન્ટ કરજો, વિડીયો ઉતારીએ, લાઈક છે, સબસ્ક્રાઇબ કરો ગાઈસ। तो चलो तुमने बता। कालू तुम्हें कैसो ये कालू भाई है, इसका कुछ पता नहीं है। दिवस से कलर थोड़ा थोड़ा उतरता जाता है, ठंडी बहुत लगती है थोड़ी थोड़ी। तो इधर पोका भाई कई ब्याह शब्द कह दे। कालू भाई माटे कह दो। सब कुछ हो गया मेरे भाई, लेकिन जो हम साउंड सिस्टम लाते थे वो बंडा ही पीछे रह गए। तो अभी कालू भाई को वो साउंड लेने के लिए भेजते हैं। जाओ कालू भाई वो साउंड लेके आओ फटाफट लिया उनको। હાલા ખબર પડી મને કુવેસ કાલે બી લાગી હતી। તો ભાઈઓ પેલોને કુવેસ લાગે છે, કાલે મને પણ લાગી હતી। એટલે આગળ કોને લાગે છે જોઈએ આપણે। તો અમારે એક્સરસાઇઝ માટે આવી જ જશે અમારા ભાઈ ઓમકારેશ્વર। ઓમ ભાઈ હાય હેલો કરી દો, બીજો કુવેસ ના લાગે તમને। હલો દોસ્તો, તો અહીંયા આ ઘાસ કાપેલું છે એટલે આમાં કુવેસ હતી, એટલે કુવેસ જોઈશું આપણે। આ કુવેસ બહુ હોય છે, આને કહેવાય કુવેસ। આ કુવેસ છે દેવ, દસ નજારો છે નર્મદાનો। હા દોસ્તો, તો અમે આગલા વ્લોગમાં અમે બોલ્યા હતા કે જેને બોણા ખાવું હોય તે અહીં આવી જાય। તો અમારે વિશાલ ભાઈ ને સિદ્ધુભાઈને પણ આવી જ જશે બોણા ખાવા માટે। તો તમારે બી ખાવું હોય તો આવી જજો। કયા ગાડી दोस्तों जो તમારે પણ આવા મસ્ત મજાના બોર ખાવું હોય તો તમે આવો જાઓ, તમને બધાને જાહેર આમંત્રણ છે। લોકેશનની વાત કરીએ, લોકેશન છે નર્મદા નદી પાસે અક્ટેશ્વર ગામની નજીક। તો આવી જાઓ, મસ્ત મજાના બોર લાગ્યા છે અને ખાઓ, બહુ મીઠા મીઠા છે, મને તો બહુ ગમે છે। તો તમારે પણ આવવું હોય તો જલ્દી આવી જજો। ત્યાંથી પણ અવાશે, આ રસ્તો છે। પકાભાઈ બી બોણા ખાવા આવી જશે। ચાલો તો મિત્રો પેલા સિદ્ધુભાઈનો વિડીયો શૂટ થાય છે, પેલો રેનિસ પણ ફોટા પડાવે છે। તો આપણે આગળ એમને જોઈએ। ચાલો સિદ્ધુભાઈ પેલા રેનિસભાઈનો કંઈક વિડીયો થોડો વિડીયો ઉતારો। વિડીયો શૂટ થાય છે, જોવો તમે કેવી રીતના વિડીયો શૂટ થાય। કાલે આ ડેમો લીધો છે, કેવો ચહેરો આવે છે, કેવું ડીઝલ આવે છે એનો ડેમો લીધો છે। ઘેરથી ફોન આવી જ જશે। हेलो वहाँ कुछ सिद्धू भाई के बारे में कुछ बोलेगा? उसके घर वाले पूछ रहे हैं लड़की कहाँ है, वो बता रहा है लड़की नहीं है, पता नहीं। आगे मैं गुजराती में बोल चुका हूँ, फिर गुजराती हिंदी में एक साथ आएगा ब्लॉग, बहुत अच्छा रहेगा। कोयरी लेके भाग चुका है गाइस। घर से फोन आ गया। लड़की भी गांव की है और मेरा आईफोन का ये लेंस लगाया तो वीडियो बराबर शूट नहीं हो रहा है दोस्तों। तो इसको आप लगाना मत, मैंने तो भूल से लगा दिया है, आप कभी मत लगाना। वो तो निकाल दो उसको भी, लेंस को भी। કોઈ બીજા છોકરા જોડે ભાગી ગઈ છે સિદ્ધુભાઈને છોડીને, એટલે હમણાં થોડા સમય માટે ઘાયલ આશિક રહેશે એક વર્ષ, પછી નહીં પણ લગ્ન કરશે કોઈ હારી છોકરી જોડે। जो जो वन टू थ्री स्टार्ट। हजारनी पतंग कैंसल। चल वन टू थ्री स्टार्ट। दोस्तों 1000 ની દોરી અને 500 ની પતંગ નહીં કરવાનું, 250 વાળું કોટર મારવાનું અને આખો દિવસ
પતંગની જેમ ઉડવાનું. જો કેવો છે દોસ્તો 1000ની દોરી અને 500ની પતંગ નહીં કરવાનું. 250 વાળું કોટળ મારવાનું અને આખો દિવસ પતંગની જેમ ઉડવાનું. થોડી એડજસ્ટ કરી લેવાનું. ચાલો તો ફાઇનલી વિડીયો કમ્પ્લીટ થઈ જશે. હજુ બીજો વિડીયો પણ શૂટ થશે, જોજો તમે. તો તમે શું કહેશો? કઈ કહેવા નહીં માંગતા. બીજો ડાયલોગ જોવો ને. તમે કઈ નહીં કહેવા માંગતા? हमारा आदमी झंडू है वो ये हमारा कॉमेडी ग्रुप भाई ग्रुप कुछ नहीं कहना चाहता. चालू कर मस्ती क्या करो. તો હાલો ગાઈસ, તો અમે આજનો વિડીયો અહીં પૂરો થાય છે. બીજા નવા બ્લોગમાં મળશું આપણે. તો ઘરે જઈએ.